We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone, welcome back. So today I am going to discuss you using dialogues in Android. Let me remind you that we are discussing unit number 4 and chapter number 10 of our syllabus. In the earlier lecture we have discussed the previous topics of this chapter, which are using menus, action bar, options menu, context menu and pop-up menu. Now using dialogues. You all are familiar, તમે બધા જ પરિચિત છો ડાયલોગ બોક્સીસથી. દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં અથવા તો દરેક GUI એપ્લિકેશન, GUI એટલે કે ગ્રાફિકલ એપ્લિકેશન છે જેનું ઇન્ટરફેસ ગ્રાફિકલ છે, એવી એપ્લિકેશનમાં ક્યાંક ને ક્યાંક ક્લાયન્ટને કોઈ ક્ષણિક માહિતી અથવા તો કોઈ ઓછી ટૂંકી ઇન્ફોર્મેશન આપવા માટે ડાયલોગ બોક્સ જેવું કંઈક હોય છે. જેમ કે આપણે વિન્ડોઝના યુઝર્સ છીએ તો આપણે વિન્ડોઝમાં કોઈક કરતા હોય, સોંગ પ્લે કરતા હોય, કોઈ ગેમ રમતા હોય, કંઈક ડાઉનલોડ કરતા હોય, તો ઘણી બધી વખત આપણી સામે કોઈક આવું લંબચોરસ એક બોક્સ આવે છે જેમાં ટાઇટલ બાર હોય છે, કોઈ મેસેજ હોય છે, ઘણી બધી વખત એમાં બટન્સ પણ હોય છે, ઓકે બટન હોય, ઓકે કેન્સલ હોય, યસ નો કેન્સલ, એવા ઘણા બધા બટન્સ પણ હોય છે. ક્યારેક એ ડાયલોગ બોક્સ એવું આવે છે કે જેમાં એક ખાનું હોય છે, ટેક્સ્ટ બોક્સ, કે જેમાં કંઈક આપણે ટાઈપ પણ કરી શકીએ, નીચે ઓકે કેન્સલ એવા બટન્સ હોય છે. ઘણી વખત એવા પણ ડાયલોગ બોક્સ આપણે મોબાઈલમાં એપ્લિકેશન રન કરતા હોય તો ઘણી વખત ડેટ સિલેક્ટ કરવા માટે પણ એવું એક ડાયલોગ બોક્સ આપણી સામે મોબાઈલમાં આવતું હોય છે. તો જે આ બધા અલગ અલગ પ્રકારના ડાયલોગ બોક્સીસ છે કે જે આપણે કમ્પ્યુટરમાં એપ્લિકેશન યુઝ કરતી વખતે, સોફ્ટવેર યુઝ કરતી વખતે આપણી સમક્ષ આવે છે, એવા ડાયલોગ બોક્સ આપણે એન્ડ્રોઈડમાં પણ આપણી એપ્લિકેશનમાંથી શો કરાવી શકીએ. એનો ઉપયોગ ક્લાયન્ટને કંઈ માહિતી આપી છે, કંઈક વોર્નિંગ આપી છે કે પછી કોઈક એરર આવી છે એની આપણે ક્લાયન્ટને ઇન્ફોર્મેશન આપી છે. ટોસ્ટ આપણે અગાઉ યુઝ કરી ચૂક્યા છે, પણ ટોસ્ટ કરતાં આ અલગ એ રીતે પડશે કે ટોસ્ટ છે ખાલી નિર્દેશ આપી અને જતું રહે છે, જ્યારે કે આ ડાયલોગ બોક્સ એવું છે, આ એવું વ્યૂ છે જે સ્ક્રીન ઉપર અમુક સમય રહેશે અને આપણે ક્લાયન્ટ એમાં કંઈક એક્શન કરે પછી જે જાય એવું પણ પોસિબલ છે. એટલે કે ટોસ્ટ ઘણી વખત કેવું છે કે ટોસ્ટ આવીને જતું રહી, ક્લાયન્ટને કદાચ ખ્યાલ ન પણ આવે, એટલે એવી ઇન્ફોર્મેશન આપણે ક્લાયન્ટને આપી હોય કે જે એના ધ્યાને ન આવે તો એ કંઈ ઝાઝો પ્રોબ્લેમ નથી તો આપણે ટોસ્ટનો ઉપયોગ કરી શકીએ. પણ એવી કોઈક માહિતી હોય કે જે આપણે ક્લાયન્ટના ધ્યાને મૂકવી જ છે તો એના માટે આપણે ડાયલોગ બોક્સનો ઉપયોગ કરી શકીએ, કેમ કે એક્ટિવિટીની ઉપર જ આખું આવી જશે અને ક્લાયન્ટનું ધ્યાન દોરશે. પછી ક્લાયન્ટ કદાચ એને બેધ્યાન કરે અથવા ધ્યાનમાં ન લે તો એનો પ્રશ્ન છે, કેમ કે એ આજુબાજુમાં ક્યાંક ક્લિક કરે તો પણ ડાયલોગ બોક્સ ડિસઅપિયર થઈ જાય એવું પણ પોસિબલ છે. ડાયલોગ બોક્સ પણ 2 પ્રકારના હોય, મોડેલ અને નોન મોડેલ. મોડેલ ડાયલોગ બોક્સ એટલે એવું ડાયલોગ બોક્સ કે જે સ્ક્રીન ઉપર આવ્યા પછી જ્યાં સુધી ક્લાયન્ટ એને જવાબ નહીં આપે, એમાં જે આપણે એક્શન મૂકી છે, ઓકે બટન, ઓકે કેન્સલ બટન, એવા કોઈ બટન ઉપર ક્લિક નહીં કરે જ્યાં સુધી એને એ રિસ્પોન્સ નહીં આપે ત્યાં સુધી એ ડિસઅપિયર નહીં થાય, એ મોડેલ ડાયલોગ બોક્સ છે. બરાબર, કે જે ક્લાયન્ટની કરંટ એક્ટિવિટીને હોલ્ડ કરી દેશે, જ્યાં સુધી આ ડાયલોગ બોક્સને રિસ્પોન્સ આપવામાં નહીં આવે ત્યાં સુધી એક્ટિવિટી આગળ વધશે નહીં, નેક્સ્ટ કોડ એક્ઝિક્યુટ થશે નહીં. એને મોડેલ ડાયલોગ બોક્સ કહેવાય. નોન મોડેલ એટલે કે જે સ્ક્રીન ઉપર આવ્યા પછી ક્લાયન્ટ એને રિસ્પોન્સ ન આપે, આજુબાજુમાં ક્યાંક સ્ક્રીન ઉપર ક્લિક કરે તો પણ એ ડાયલોગ બોક્સ જતું રહે, એ નોન મોડેલ ડાયલોગ બોક્સ છે. ડાયલોગ બોક્સના ઘણા બધા અલગ અલગ પ્રકાર છે. મેં તમને અગાઉ ડાયલોગ બોક્સનું પ્રેક્ટિકલ ઓલરેડી શેર કરેલું છે, એનો વિડીયો આપણે એમાં 5 અલગ અલગ પ્રકારના ડાયલોગ બોક્સ ડિસ્કસ કર્યા હતા. એલર્ટ ડાયલોગ બોક્સ, પ્રોગ્રેસ ડાયલોગ બોક્સ,
ડેટ પિકર, કેરેક્ટર પિકર અને કસ્ટમ ડાયલોગ બોક્સ. તો એની જ અહીંયા ચર્ચા ચાલે છે. ડાયલોગ્સ આર વેરી કોમન users of desktop, laptop and મોબાઈલ ડેસ્કટોપ અને લેપટોપના વપરાશકારો માટે ડાયલોગ છે એ ખૂબ જ કોમન વસ્તુ છે. ઘણી વખત આપણી સામે મેસેજ આવતો હોય, આપણે ઓકે કેન્સલ કરી નાખતા હોય, એને ધ્યાને પણ ના લેતા હોય. It helps to user answer some question, make selections, confirm actions. ઘણા બધા અલગ અલગ એના ઉપયોગો છે. Dialogues can be used to represent system level events such as displaying errors. એરર ડિસ્પ્લે કરવા માટે, ક્લાયન્ટને કોઈ માહિતી આપવા માટે, વોર્નિંગ આપવા માટે ડાયલોગનો યુઝ થઈ શકે. ઇમ્પ્લિમેન્ટિંગ અ ડાયલોગ, કઈ રીતે ડાયલોગને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય? There are 3 standard ways to implement dialogue in Android. Using the dialog boxes, dialog theme activities and toast. તો આપણી પાસે 3 અલગ અલગ વિકલ્પ છે એન્ડ્રોઈડમાં ડાયલોગ બોક્સને યુઝ કરવા માટે. પહેલું છે એ શું છે કે ઇનબિલ્ટ ડાયલોગ ક્લાસ છે, એનો આપણે યુઝ કરીએ. સેકન્ડ છે ડાયલોગ એક્ટિવિટી, એટલે કે ઇનબિલ્ટ એવી એક્ટિવિટી પણ એન્ડ્રોઈડમાં આવે છે જેમ ખાલી એક્ટિવિટી છે, ક્લાસ એપ કોમ્પેક્ટ એક્ટિવિટી છે, એમ ડાયલોગ એક્ટિવિટી પણ આવે. એટલે કે એક્ટિવિટી જ આપણી એવી બને કે જેનો લુક, જેનું આઉટપુટ એક ડાયલોગ જેવું હશે. બરાબર, તો એવું પણ આપણે કરી શકીએ ડાયલોગ થીમ્ડ એક્ટિવિટીઝ દ્વારા. અને ટોસ્ટ કે જે નોન મોડેલ મેસેજ બોક્સીસ છે, આપણે યુઝ કરીએ જ છે ટોસ્ટનો વારંવાર. ક્રિએટિંગ અ ડાયલોગ, to create a dialogue we need to create a new instance of dialogue and set some of the properties. ડાયલોગ ક્રિએટ કરવા માટે આપણે ડાયલોગ ક્લાસનો ઉપયોગ કરવો પડે અને અમુક એની પ્રોપર્ટીઝ છે કે જે આપણે સેટ કરવી પડે, જે આપણે સેટ કરીશું. We can use the set title method to set the title of the dialog box. We can use set message method to set some message on this dialog box. Additionally, we can use set content view to display some particular views on the dialog box. By default dialog box નો લુક છે એ એક મેસેજ આવતું હોય, એક બટન આવતું હોય એમાં, પણ જેને આપણે એને ચેન્જ કરવું હોય, આપણે લેઆઉટ બનાવ્યું હોય XML-માં, એને એના ઉપર સેટ કરાવવું હોય તો પણ થઈ શકે. ઓકે, so set title, set message, set content view are the methods of the dialog boxes. Finally, કોઈ પણ dialog box ને શો કરવા માટે એનો ઓબ્જેક્ટ બનાવ્યા પછી, એની પ્રોપર્ટીઝ સેટ કર્યા પછી dialog box ને શો કરાવવું હોય તેના માટે show મેથડ છે કે જેના દ્વારા આપણે dialog box ને શો કરી શકીએ. See this code snippet, જેમાં ડાયલોગ બનાવેલું છે અને એનો okay, you can see here we have created an instance of dialog, new dialog, set title, set content view, then text view. text view નો એક આપણે રેફરન્સ મેળવ્યો છે અને એ ટેક્સ્ટ વ્યૂમાં આપણે કોઈ ટેક્સ્ટ સેટ કરી છે. This is the text in my dialog અને ફાઇનલી એ ડાયલોગને શો કર્યું. એટલે ડાયલોગને શો કર્યું એટલે શો શું થશે? તો ડાયલોગમાં આપણે કયું વ્યૂ સેટ કરેલું છે? ડાયલોગ વ્યૂ. ઓકે, આ સિમ્પલ એક્ઝામ્પલ છે કે કઈ રીતે આપણે ડાયલોગને શો કરી શકીએ. યુઝિંગ ધ એલર્ટ ડાયલોગ. હવે એલર્ટ ડાયલોગ એટલે એલર્ટ, ક્લાયન્ટને એલર્ટ કરવું છે, કોઈક ઇન્ફોર્મેશન આપવી છે, કોઈક વોર્નિંગ આપવી છે, નીચે એક બટન, 2 બટન્સ રાખવા છે, એવું બધું થઈ શકે. એલર્ટ ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એલર્ટ ડાયલોગનો કોન્સેપ્ટ છે. Okay, the alert dialog is the most common implementation of dialog boxes. Using alert we can construct a dialog box for most common situations. મોટાભાગની એવી સિચ્યુએશન્સ છે કે જેમાં ડાયલોગ બોક્સ ઉપયોગી થઈ શકે. આસ્કિંગ ક્લાયન્ટ ફોર વન ઓફ ધ ઓપ્શન્સ, લિસ્ટ ટુ સિલેક્ટ, એને એક લિસ્ટ પ્રસ્તુત કરી શકીએ જેમાંથી એ સિલેક્ટ કરી શકે. ટેક્સ્ટ એન્ટ્રી કે જેમાં એ કંઈક ઇનપુટ આપી શકે, ટેક્સ્ટ બોક્સ જેવું કંઈક. Constructing an alert dialog. We can construct an alert dialog using the instance of alert
dialog.builder ક્લાસ. પ્રેક્ટિકલમાં આ વસ્તુ મેં તમને કરાવેલી છે, મેં તમને એનો વિડીયો પણ શેર કરેલો છે કે એલર્ટ ડાયલોગ કઈ રીતે ક્રિએટ કરી શકાય. સૌથી પહેલા આપણે એલર્ટ ડાયલોગ.builder નો એક ઓબ્જેક્ટ બનાવશું. કઈ રીતે? ન્યૂ એલર્ટ ડાયલોગ.builder અને એમાં આર્ગ્યુમેન્ટ પાસ કરશું context. Once this object is created, we can set attributes such as title, message to display, etc. See the code snippet. Here the code snippet shows that we have created an alert dialog box. હું તમને એ જ કોડ બતાવું કે જે આપણે ક્રિએટ. ઓકે, તો ડાયલોગની વાત કરી રહ્યા હતા આપણે એના એક્ઝામ્પલની. તો એના એક્ઝામ્પલ માટે હું તમને એ જ કોડ બતાવીશ કે જે આપણે પ્રેક્ટિકલી ક્રિએટ કરેલું છે, જેનો વિડીયો પણ મેં તમને શેર કરેલો છે. આ આપણી શો એલર્ટ મેથડ છે કે જેમાં આપણે એ વસ્તુ કરેલી છે. એલર્ટ ડાયલોગ.builder નો ઓબ્જેક્ટ બનાવ્યો. એલર્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એલર્ટ ડાયલોગ.builder. એમાં સેટ ટાઇટલ, સેટ મેસેજ, સેટ પોઝિટિવ બટન એન્ડ સેટ નેગેટિવ બટન. એટલે પોઝિટિવ બટન એટલે કે હકારાત્મક ક્લાયન્ટનો જવાબ આવે એના માટેનું બટન, અને નેગેટિવ બટન એટલે નકારાત્મક જવાબ માટેનું બટન. જનરલી એમાં જાજો ફેર ના પડે, પણ ડિપેન્ડિંગ ઓન ધ વર્ઝન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ ધેર મે બી ડિફરન્ટ views or different layouts for the button representing the positivity and negativity to the client. Okay, એટલે સેટ પોઝિટિવ બટન એમાં ઓકે રાખ્યું છે આપણે, અને એના ઉપર ક્લિક કરે ત્યારે શું કરવું એના માટે ડાયલોગ ઇન્ટરફેસ ડોટ ઓન ક્લિક લિસનર. ઓકે, એવી રીતે આ નેગેટિવ બટન, બરાબર, એમાં પણ ડાયલોગ ઇન્ટરફેસ ડોટ ઓન ક્લિક લિસનર કે નોટ ઓકે ઉપર ક્લિક કરે તો શું કરવું. ફાઇનલી ડાયલોગને શો કરવા માટે, ડિસ્પ્લે કરવા માટે શો મેથડ. વધારામાં એમાં ડાયલોગ ઇન્ટરફેસ ડોટ બિલ્ડરની એલર્ટ ડાયલોગ.builderની સેટ કેન્સલેબલ મેથડ પણ છે કે જેના દ્વારા આપણે ડાયલોગને મોડેલ અથવા નોન મોડેલ જાહેર કરી શકીએ કે whether this dialogue is model or non model. Okay, see, we can also mention whether the user should be able to close the dialogue by pressing the back button without making a selection. એટલે ક્લાયન્ટ ડાયલોગ બોક્સમાં રિસ્પોન્સ આપ્યા વગર બીજે ક્યાંક ક્લિક કરે, બેક બટન પ્રેસ કરે તો ડાયલોગ જતું રહેવું જોઈએ કે નહીં. આ સેટ કેન્સલેબલ મેથડ છે કે જેમાં આર્ગ્યુમેન્ટ પાસ થાય છે બુલિયન વેલ્યુ. બરાબર. સી, when we make a dialogue cancelable, we can use the set on cancel listener method to attach an on click listener to react to this event of the user. જ્યારે આપણે ડાયલોગને કેન્સલેબલ બનાવ્યું હોય તો ક્લાયન્ટ જ્યારે કેન્સલ કરે ડાયલોગ બોક્સને, કંઈ પણ જવાબ આપ્યા વગર એને બેક પ્રેસ કરી દે, બેક બટન, તો એ સમયે ડાયલોગ બોક્સ તો કેન્સલ થઈ જ જશે, પણ ત્યારે આપણે કોઈ કોડ એક્ઝિક્યુટ કરાવવો હોય તો એ પણ આપણે કરાવી શકીએ. એના માટે ડાયલોગ ઇન્ટરફેસ ડોટ ઓન કેન્સલ લિસનર ઇન્ટરફેસ આપણી પાસે છે. એની અંદર આપણે કોડ લખી શકીએ, બટ એના માટે પહેલાં સેટ કેન્સલેબલ ટ્રુ, ઓકે, એન્ડ ત્યારબાદ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ સેટ ઓન કેન્સલ લિસનર, અને જેની અંદર આપણે મેથડ લખશું ઓન કેન્સલ, એટલે કે કેન્સલ કરે ત્યારે શું કરવું એ. ઇનપુટ ડાયલોગ એઝ ધ નેમ સજેસ્ટ, આ એવું ડાયલોગ બોક્સ છે કે જેનો ઉપયોગ આપણે ક્લાયન્ટ પાસેથી કોઈ ઇનપુટ લેવા માટે કરી શકીએ. ઘણા બધા અલગ અલગ સ્વરૂપના આવા ડાયલોગ બોક્સીસ છે. કેરેક્ટર પિકર ડાયલોગ કે જેમાં આપણે એક ડાયલોગ બોક્સ કે જેમાં આપણે ક્લાયન્ટ પાસેથી એક કેરેક્ટર ઇનપુટ લઈ શકીએ. એનો ઉપયોગ જનરલી એક જ કેરેક્ટરના અલગ અલગ સ્વરૂપ જ્યારે અવેલેબલ હોય તો એ ઓપ્શન ક્લાયન્ટને આપણે પ્રોવાઈડ કરી શકીએ. ડેટ પિકર ડાયલોગ ક્લાયન્ટ પાસેથી ડેટ ઇનપુટ લેવા માટે. ટાઈમ પિકર ડાયલોગ ક્લાયન્ટ પાસેથી ટાઈમ ઇનપુટ લેવા માટે. પ્રોગ્રેસ ડાયલોગ ક્લાયન્ટને કોઈ ઓનગોઈંગ એક્ટિવિટી કે ઇવેન્ટનું પ્રોગ્રેસ દર્શાવવા માટે કરી શકીએ. Using input dialogues, to use any of the input dialogue we need to create an instance of that particular dialogue. જેમ કે આપણે ડેટ શો કરવી તો ડેટ પિકર ડાયલોગનો ઓબ્જેક્ટ બનાવવો પડે. કેરેક્ટર ઇનપુટ લેવો હોય તો કેરેક્ટર પિકર ડાયલોગનો આપણે
ઓબ્જેક્ટ બનાવવો પડે, પ્રોગ્રેસ દર્શાવવો હોય તો પ્રોગ્રેસ ડાયલોગનો ઓબ્જેક્ટ બનાવવો પડે. Once we create this object, we can set it properties and event handlers. આવી રીતે આપણે ઓબ્જેક્ટ બનાવ્યા પછી એની પ્રોપર્ટી સેટ કરી શકીએ, જેમ કે ટાઇટલ સેટ કરી શકીએ, એના ઉપર મેસેજ શું લખવો એ સેટ કરી શકીએ, એમાં પોઝિટિવ નેગેટિવ બટન્સ કે સિમ્પલ કોમન બટન રાખી શકીએ, અને એના ઉપર ક્લિક થાય તો શું કરવું, બટન ઉપર ક્લિક થાય એ લિસનર ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, અને ફાઇનલી એ ડાયલોગને શો કરવા માટે શો મેથડ કોલ કરી શકીએ. અહીંયા નીચે ડેટ પિકરનો એક્ઝામ્પલ કોડ આપેલો છે, પણ હું તમને બતાવીશ એ જ કોડ કે જે મેં તમને પ્રેક્ટિકલમાં કરાવેલો છે. સી ધીસ કેરેક્ટર પિકર ડાયલોગ, બરાબર. તો એના માટે આપણે પહેલાં ઓપ્શન્સ ડિફાઇન કર્યા કે કેરેક્ટર પિકરમાં કયા કયા કેરેક્ટર્સ આવવા જોઈએ. દરેક કેરેક્ટર એક બટન સ્વરૂપે આવશે. ત્યારબાદ કેરેક્ટર પિકર ડાયલોગનો ઓબ્જેક્ટ ન્યૂ કેરેક્ટર પિકર, પછી કન્ટેક્સ્ટ ન્યૂ વ્યૂ, ધીસ ટેક્સ્ટ નલ અને ઓપ્શન્સ ટ્રુ. ત્યારબાદ ત્યાંનું ઇમ્પ્લિમેન્ટેશન છે કે એ કેરેક્ટર પિકરમાં કોઈ બટન ક્લિક થાય તો શું કરવું, એ આપણે એક મેસેજ ડિસ્પ્લે કર્યો છે, ટોસ્ટ મેસેજ. ત્યારબાદ ડેટ પિકર, તમે જોઈ શકો છો કે ડેટ પિકર માટે ડેટ પિકરનો ઓબ્જેક્ટ બનાવ્યો, ડેટ પિકર ડાયલોગ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ડેટ પિકર ડાયલોગ. એમાં 5 આર્ગ્યુમેન્ટ આવે. પહેલી આર્ગ્યુમેન્ટ કરંટ કન્ટેક્સ્ટ, સેકન્ડ આર્ગ્યુમેન્ટ આ ડેટ પિકર ડાયલોગ જ્યારે શો થાય અને ક્લાયન્ટ એમાંથી કોઈ ડેટ સિલેક્ટ કરે તો એનો રિસ્પોન્સ આપણે કેપ્ચર કરવા માટે એનું ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. ડેટ પિકર ડાયલોગ ડોટ ઓન ડેટ સેટ લિસનર એ સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ થયું છે. એનોનિમસ ઇમ્પ્લિમેન્ટેશન, અને એની એક મેથડ ઓવરરાઇડ કરી છે ઓન ડેટ સેટ. જ્યારે ક્લાયન્ટ ડેટ સેટ કરશે તો એને જે મંથ, યર અને ડે સિલેક્ટ કર્યો છે એ આપણે એઝ એ આર્ગ્યુમેન્ટ અહીંયા મળશે આ મેથડમાં. અને આ જે કન્સ્ટ્રક્ટર છે ડેટ પિકર ડાયલોગ, એમાં 5 આર્ગ્યુમેન્ટ પાસ થાય છે. પહેલી 2ની વાત મેં તમને કરી, પછી ત્રીજી છે યર, ચોથી છે એ મંથ, અને પાંચમી છે એ ડે. કે જ્યારે આ ડેટ પિકર ડાયલોગ શો થાય તેમાં બાય ડિફોલ્ટ કઈ ડેટ આવી જોઈએ. આ એક્ઝામ્પલમાં આપણે YMDમાં કરંટ ડેટ, કરંટ મંથ, કરંટ યર એ સેટ કર્યા છે. ફાઇનલી એને શો કરવા માટે શો મેથડ. Using activities as dialog, we can style an activity so that appears as a dialogue. Activity એક dialogue તરીકે આપણે દર્શાવી શકીએ. The easiest way to make an activity look like a dialogue is apply the Android style theme dialogue in the manifest file. Activity જે છે આપણી એ એક્ટિવિટીમાં આપણે મેનિફેસ્ટ ફાઇલમાં એક્ટિવિટીનો એટ્રીબ્યુટ સેટ કરી શકીએ. કયો એટ્રીબ્યુટ? થીમ. અને થીમ દ્વારા આપણે દર્શાવી શકીએ કે આ એક્ટિવિટી એક ડાયલોગ છે. સી નેમ એટલે ક્લાસનું નેમ, થીમ ડોટ ડાયલોગ. ઓકે, નાવ યુઝિંગ ટોસ્ટ. ઓકે, તો અહીંયા ડાયલોગ્સનું ડિસ્કશન પૂરું થાય છે. તમને પાછો હું યાદી અપાવી દઉં, પાછો જણાવવા ઈચ્છીશ કે આ દરેક પ્રકારના ડાયલોગ, ઇવન કસ્ટમ ડાયલોગ પણ એનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન એક વિડીયો બનાવી અને મેં તમને શેર કરેલું છે ઓલરેડી 2 પાર્ટમાં, યુઝિંગ ડાયલોગ્સ 1, યુઝિંગ ડાયલોગ્સ 2, મતલબ એન્ડ્રોઇડ પ્રેક્ટિકલ યુઝિંગ ડાયલોગ્સ 1, યુઝિંગ ડાયલોગ્સ 2, એ રીતે એને રિફર કરજો, પ્રેક્ટિકલ કરવાનો પ્રયત્ન કરજો. બરાબર, આ લેક્ચરનું અહીંયા પૂરો કરું છું. ફરી પાછો તમને મળીશ નેક્સ્ટ ટોપિક યુઝિંગ ટોસ્ટ સાથે. ત્યાં સુધી ગુડ ડે. Hello, welcome back everyone. So unit number 4, chapter number 10, the last topic using toast. Very simple and very commonly used mechanism in Android toast. Client ને એક નાનકડો મેસેજ ડિસ્પ્લે કરી આપણે બતાવીએ કે જે સ્ક્રીન ઉપર બહુ જ ઓછી જગ્યા રોકશે અને આવીને તરત જતું પણ રહેશે. જનરલી ટોસ્ટ આપણે જ્યારે વિચારીએ તો આપણી સમક્ષ નજર સમક્ષ પેલી નાનકડો એક ડાયલોગ કે જેનું બ્લેક બેકગ્રાઉન્ડ હોય અને વ્હાઇટ અક્ષર એમાં મેસેજ લખાયેલો હોય અને આવીને તરત જતો રહી, બરાબર, આપોઆપ એ ડાયલોગ બોક્સ આપણી નજર સમક્ષ આવે. પણ એનું ડિફોલ્ટ બિહેવિયર છે, ડિફોલ્ટ લુક છે. આપણે એને ચેન્જ પણ કરી શકીએ. કહેવાનો મતલબ કે જે બ્લેક બેકગ્રાઉન્ડ આવે છે એને બદલી શકીએ આપણે. એમાં બાય ડિફોલ્ટ ટેક્સ્ટ આવે છે વ્હાઇટ કલરથી જ આવે, બદલી શકીએ. ટેક્સ્ટ
ટેક્સ્ટની બાજુમાં બટન, ટેક્સ્ટ બાજુમાં ઇમેજ, ટેક્સ્ટનો કલર, સાઇઝ, સ્ટાઇલ બધું જ બદલી શકીએ. ઇવન ટોસ્ટ કે જે સ્ક્રીનમાં નીચેની બાજુ આવે છે એને આપણે સ્ક્રીનમાં ક્યાંય પણ ડિસ્પ્લે કરી શકીએ, એની ગ્રેવિટી સેટ કરી શકીએ, બીજા શબ્દોમાં કહીએ તો એ બધું જ કરી શકીએ. અને જ્યારે આપણે એવું કરીએ તો એને કસ્ટમાઇઝ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? કસ્ટમાઇઝ. અને એવા ટોસ્ટને શું કહેવાય? કસ્ટમ ટોસ્ટ કહેવાય. એન્ડ્રોઈડની પ્રેક્ટિકલ એક્ઝામમાં મોટાભાગે એક પ્રશ્ન એ પણ હોય છે પ્રેક્ટિકલ એક્ઝામમાં કે કસ્ટમ ટોસ્ટ બનાવી અને એમાં કંઈક મેસેજ ડિસ્પ્લે કરવો, એપ્લિકેશન જે છે એને લગતો કંઈક. ટોસ્ટ આર transient notifications that remain visible for only a few seconds on the screen and then it fades out. Toasts are non-modal so that they don't interrupt the active application. મોડેલ નથી હોતા એટલે મેં આની પહેલાં કહ્યું હતું કે એપ્લિકેશનને ડિસ્ટર્બ નથી કરતા, ક્લાયન્ટ જે કામ કરતો હશે એ ચાલુ જ રહેશે, આવીને જતો રહેશે. ઘણી વખત એવું પણ બને કે ક્લાયન્ટની નજર એના ઉપર ના પણ પડે, જ્યારે કોઈ અગત્યનું કામ કે અગત્યનું કંઈ જોતા હોય, મોબાઈલમાં કામ કરતા હોય તો ટોસ્ટ તરફ ધ્યાન ના પણ જાય. Toast provides an ideal mechanism for altering users to events occurring in background services without interrupting foreground applications. બરાબર, એક એવું મેકેનિઝમ છે કે જેના દ્વારા ક્લાયન્ટની કરંટ એક્ટિવિટીને આપણે અવરોધ્યા વગર, ઇન્ટરપ્ટ કર્યા વગર બેકગ્રાઉન્ડમાં કોઈ ટાસ્ક ચાલી રહ્યો હોય એની માહિતી આપણે આપી શકીએ. ટોસ્ટ યુઝિંગ અ ટોસ્ટ. ટોસ્ટને વાપરવા માટે આપણે જનરલી મેથડ યુઝ કરીએ છીએ મેક ટેક્સ્ટ કે જેમાં 3 આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ આપણે. ગેટ એપ્લિકેશન કન્ટેક્સ્ટ, સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે ટોસ્ટ ઉપર શું ટેક્સ્ટ ડિસ્પ્લે કરવી છે એ, અને થર્ડ આર્ગ્યુમેન્ટ છે ટોસ્ટની સમય મર્યાદા, જેના માટે આપણે 2 પ્રીડિફાઇન્ડ કોન્સ્ટન્ટ્સ અવેલેબલ છે એમાંથી કોઈ એક યુઝ કરીએ છીએ. લેન્થ શોર્ટ અને લેન્થ લોંગ. એ લેન્થ એટલે કે સમયનો ગાળો, શોર્ટ એટલે ઓછા સમય માટે સ્ક્રીન ઉપર રહેશે, અને લોંગ એટલે થોડા વધુ સમય, 1 સેકન્ડ વધારે રહેશે સ્ક્રીન ઉપર. બરાબર. કરંટ કન્ટેક્સ્ટ, ટેક્સ્ટ મેસેજ, ટાઈમ ટુ ડિસ્પ્લે. બરાબર. તો ટોસ્ટને બનાવવા માટે મેથડ છે મેક ટેક્સ્ટ. બરાબર. આ મેક ટેક્સ્ટ મેથડ છે એ રિટર્ન કરે છે ટોસ્ટનો ઓબ્જેક્ટ, જે અત્યાર સુધી આપણે યુઝ નહોતા કરતા. જનરલી આપણે એ ઓબ્જેક્ટનું આગળ જઈને કંઈ કામ ન હોય એટલે આપણે યુઝ ન કરતા હોય. મેક ટેક્સ્ટ કરાવી અને પછી ટોસ્ટને શો કરવા માટેની જે મેથડ છે શો, એને આપણે ત્યાં ને ત્યાં કોલ કરી નાખીએ છીએ. સી જનરલી આપણે જે કરીએ છીએ ને ઇનડાયરેક્ટલી આવું થાય છે. આપણે ટોસ્ટને બનાવીએ પણ છે અને એને ડિસ્પ્લે પણ ત્યાં ને ત્યાં જ કરી નાખીએ છીએ. પણ જનરલી સી ધીસ 2 લાઇન્સ કેરફુલી. ફર્સ્ટ લાઇનમાં આપણે ટોસ્ટનો એક વેરિયેબલ ડિક્લેર કર્યો, ટોસ્ટ ઇક્વલ ટુ ટોસ્ટ ક્લાસ, એની સ્ટેટિક મેથડ મેક ટેક્સ્ટ. એમાં 3 આર્ગ્યુમેન્ટ પાસ કરી, કન્ટેક્સ્ટ, પછી કોઈ મેસેજ અને ડ્યુરેશન કે જે લેન્થ શોર્ટ છે. આ લાઇનમાં ટોસ્ટનો મેસેજ, ટોસ્ટનો ઓબ્જેક્ટ ક્રિએટ થશે અને ટોસ્ટ નામના વેરિયેબલમાં એનો રેફરન્સ સ્ટોર થશે, શો નહીં થાય. પછી આપણે નેક્સ્ટ લાઇનમાં શું કર્યું છે? શો. જનરલી આપણે આ બંને લાઇન એક લાઇનમાં જ પરફોર્મ કરી નાખીએ છીએ. અહીંયા છેલ્લે જે સેમિકોલન છે ત્યાં આપણે ફૂલ સ્ટોપ કરી, ડોટ કરી અને શું લખી નાખીએ? શો. બરાબર. આવું આપણે કરતા હોઈએ છીએ, એવી આપણે આદત છે. બરાબર. પણ આવી રીતે જનરલી 2 લાઇનમાં પણ આપણે કરી શકીએ. ઓકે. કસ્ટમાઇઝિંગ ટોસ્ટ. તો ટોસ્ટને આપણે કસ્ટમાઇઝ પણ કરી શકીએ, અને કસ્ટમાઇઝ કરવા માટે એટલે કે ટોસ્ટમાં આપણી રીતે કંઈ ડિસ્પ્લે કરવા માટે પહેલાં તો આપણે શું ટોસ્ટ ઉપર ડિસ્પ્લે કરવું છે એ ડિફાઇન કરવું પડે. એના માટે પણ આપણે એક લેઆઉટ ફાઇલ બનાવી શકીએ કે આપણી ઈચ્છા મુજબનો, આપણી મરજી મુજબનો, આપણી રિક્વાયરમેન્ટ મુજબનો એક આપણે લેઆઉટ બનાવીએ XML-માં, અને પછી XML અથવા તો જાવામાં પણ બનાવી શકીએ, અને પછી એને આપણે ટોસ્ટ ઉપર ડિસ્પ્લે કરીએ. ક્યાં ડિસ્પ્લે કરીએ? ટોસ્ટ ઉપર એને આપણે વ્યૂ કરીએ. હું જે કહેવા માગું છું એ આ એક્ઝામ્પલમાં કરેલું છે. સી કન્ટેક્સ્ટ રિટ્રીવ કર્યો, પછી કોઈ મેસેજ ડિફાઇન કર્યો, લેન્થ ડિફાઇન કરી, પછી અહીંયા ફર્સ્ટ શું કર્યું? ટોસ્ટનો ઓબ્જેક્ટ બનાવ્યો
ત્યારબાદ એની ગ્રેવિટી સેટ કરી કે ભાઈ ક્યાં આવવો જોઈએ, તો ગ્રેવિટી ટોપ 0 0 એટલે સ્ક્રીનમાં ઉપરની સાઈડ ટોસ્ટ આવશે. જનરલી નીચે આવે છે એના બદલે આ ટોસ્ટ ક્યાં આવશે, ઉપરની સાઈડ ટોપ 0 0 એટલે કે શરૂઆત ક્યાંથી થશે, અપર લેફ્ટ કોર્નરથી. પછી એક લિનિયર લેઆઉટનો ઓબ્જેક્ટ બનાવ્યો છે LL ન્યૂ લિનિયર લેઆઉટ, એનું ઓરિએન્ટેશન સેટ કર્યું છે વર્ટિકલ. પછી એક ટેક્સ્ટ વ્યૂનો ઓબ્જેક્ટ બનાવ્યો છે માય ટેક્સ્ટ વ્યૂ, એમાં કોઈ ટેક્સ્ટ આપણે સેટ કરી શકીએ. અને ફાઇનલી લિનિયર લેઆઉટના ઓબ્જેક્ટમાં એક વ્યૂ એડ કર્યું, ક્યુ વ્યૂ, માય ટેક્સ્ટ વ્યૂ. બરાબર. હવે ફાઇનલી ટોસ્ટ ઉપર સેટ કરાવ્યું લિનિયર લેઆઉટ, એટલે કે લિનિયર લેઆઉટ જે આખું લેઆઉટ છે ટોસ્ટમાં આવશે. એટલે જ્યારે ટોસ્ટ રન થશે, શો થશે, તો લિનિયર લેઆઉટ જે છે આપણે બનાવેલું એ રન થશે, એ શો થશે, ઇન્ફ્લેટ થશે અને સ્ક્રીન ઉપર શું આવશે, માય ટેક્સ્ટ વ્યૂ, એમાં જે પણ લખેલું હોય. પણ આ ટોસ્ટ આવશે ક્યાં, સ્ક્રીનમાં ટોપ સાઈડ શો કરીએ ત્યારે. આ આપણે અહીંયા જે લેઆઉટ છે એ જાવામાં બનાવેલું છે. બરાબર. જાવામાં ડિફાઇન કર્યું છે કે ટોસ્ટ જ્યારે શો થાય તો શું આવવું જોઈએ. બરાબર. આપણે આ જ વસ્તુ પ્રેક્ટિકલમાં તમને મેં બતાવેલી છે. શો ટોસ્ટ છે આ. અહીંયા મેં શું કર્યું છે, આ એપ્લિકેશનમાં મેં જ્યારે તમને આનો વિડીયો શેર કરેલો છે, આપણે એક XML લેઆઉટ બનાવ્યું છે. ઓકે. કસ્ટમ ટોસ્ટ. ઓકે. લિનિયર લેઆઉટ લીધું છે, એમાં એક ટેક્સ્ટ વ્યૂ અને એક ઇમેજ વ્યૂ, બે વસ્તુ લીધી છે, જેનું નામ આપ્યું છે કસ્ટમ ટોસ્ટ. અને પછી શું કર્યું છે, ટોસ્ટનો એક ઓબ્જેક્ટ બનાવ્યો છે માય toast.makeText. બરાબર. પછી વ્યૂ વેરિયેબલ લીધો ટોસ્ટ વ્યૂ, અને એમાં પેલું ટોસ્ટ જે લેઆઉટ છે આપણું ટોસ્ટ કસ્ટમ ટોસ્ટ એને ઇન્ફ્લેટ કરાવ્યું, લેઆઉટ ઇન્ફ્લેટર ડોટ ફ્રોમ ગેટ એપ્લિકેશન કન્ટેક્ટ. એટલે અહીંયા લેઆઉટ ઇન્ફ્લેટરનો એક ઓબ્જેક્ટ બનશે, એના દ્વારા ઇન્ફ્લેટ કરાવ્યું r.layout.custom toast. એટલે કે XML માં જે લેઆઉટ ડિફાઇન કર્યું એનો રેફરન્સ છે. એ લેઆઉટ આખું શો થાય, ઇન્ફ્લેટ થાય અને કેમાં સ્ટોર થઈ જશે, ટોસ્ટ વ્યૂમાં, કે જે એક વ્યૂ છે. પછી એ ટોસ્ટ વ્યૂને આપણે ટોસ્ટ ઓબ્જેક્ટમાં વ્યૂ તરીકે સેટ કર્યું. એટલે આ ટોસ્ટ જ્યારે શો થાય તો લિનિયર લેઆઉટ કે જેમાં એક ટેક્સ્ટ વ્યૂ અને એક ઇમેજ છે એવું સ્ક્રીન ઉપર આવશે. ટોસ્ટની ગ્રેવિટી સેટ કરી છે સેન્ટરમાં 0 0, એટલે એક્ઝેક્ટલી સેન્ટરમાં આ ટોસ્ટ ડિસ્પ્લે થશે. ક્યારે, ટોસ્ટ ડોટ શો કરશું ત્યારે. તો આને શું કહેવાય, કસ્ટમાઇઝ કર્યું કહેવાય આપણે ટોસ્ટને. આપણે એમાં વ્યૂ સેટ કરાવ્યું, લેઆઉટ સેટ કરાવ્યું, એની ગ્રેવિટી સેટ કરાવી અને કસ્ટમાઇઝ કર્યું કહેવાય. ઓકે. વેરી સિમ્પલ એન્ડ ઇઝી. ઓકે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 10 યુનિટ નંબર 4 નું પૂરું થાય છે. ઓકે. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિક્સ ડિસ્કસ કરશું. ત્યાં સુધી ગુડ બાય, સ્ટે સેફ, સ્ટે હોમ, સ્ટે હેલ્ધી.